સુરતના ડિંડોલી વિસ્તારમાં મનપાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ડિંડોલીના પ્રમુખ પાર્ક જતા બ્રિજ પાસે છેલ્લા 2 દિવસથી કચરો ઉપાડતા 3 વ્હીલર ટેમ્પો રસ્તા પર પડ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો। તો રસ્તા વચ્ચે ઉભેલા ટેમ્પો સાથે બાઇક અથડાયા, તેમાં ભરાયેલું માંસ રોડ પર ફેલાઈ જતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી, જે ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રમુખ પાર્ક જતા બ્રિજ નજીક એસએમસી કચરીનો ઉપાડતા 3 વ્હીલર ટેમ્પો છેલ્લા 2 દિવસથી રસ્તા પર જ પડ્યો હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા અને પાછળથી પસાર થતી એક બાઇક ટેમ્પો સાથે અથડાઈ હતી, જે અકસ્માત બાદ ટેમ્પોમાં ભરાયેલું માંસ બાઇક પર પડતા રોડ પર ફેલાઈ ગયું હતું, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ જતા લોકોએ મુશ્કેલીમાં મુકાયા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટેમ્પો લાંબા સમયથી રસ્તા પર બેદરકારીપૂર્વક પડ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। લોકોએ આક્ષેપ કર્યા કે સમયસર વાહન હટાવવામાં આવ્યું હોત તો આવી ઘટના ટાળી શકાય તેમ હતી। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ એસએમસીની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।